શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. જે સ્ત્રી પોતાના પિયરમાંથી આ 3 વસ્તુઓ તેની સાસરીમાં લઈ જાય છે તો તેના પતિને કંગાળ કરી દે છે. મિત્રો, આજનો આ વિડીયો હરેક પરણેલી સ્ત્રી અને પુરુષ માટે ખૂબ જ મહત્વનો છે. ઘણીવાર કેટલાક ગૃહસ્થ ધર્મના લોકોના જીવનમાં ઉથલ પુથલ ચાલતી હોય છે. કોઈ પોતાની પત્નીથી પરેશાન છે તો કોઈ પોતાના પતિથી, કોઈ પરિવારવાળાથી દુઃખી છે તો કોઈ સાસરીવાળાથી. લાખો લોકોના જીવનમાં આ સમસ્યા હોય છે. લગ્ન બાદ કેટલાકનું જીવન સ્વર્ગ બને છે તો કેટલાકનું જીવન નર્ક બની જાય છે. કેટલાકના જીવનમાં દરરોજ કલેશ, કકળાટ, ઝઘડા જોવા મળે છે તો કેટલાકના છૂટાછેડા થઈ ગયેલા હોય છે, થઈ જાય છે. છોકરીઓની વાત કરીએ તો કેટલીક છોકરીઓ લગ્ન બાદ પોતાની સાસરીને સ્વર્ગ બનાવે છે અને કેટલીક છોકરીઓ પોતાને દુઃખી રહે છે અને પોતાની સાસરીવાળાનું જીવન પણ હરામ કરી દે છે. આ વિડીયોમાં તમને જાણવા મળશે કે જે સ્ત્રીઓ પોતાના પિયરમાંથી આ 3 વસ્તુઓ લઈ જાય છે સાસરીમાં તો તેનો પતિ કંગાળ બની જાય છે. તે 3 વસ્તુ કઈ છે જે સ્ત્રીઓને પોતાના પિયરમાંથી ક્યારે સાસરીમાં લાવવી જોઈએ નહીં? તો એ જાણવા માટે મિત્રો આ વિડીયો જુઓ. મિત્રો, તમારા ઘરની બહેન અને દીકરીઓ આ વાતનો અમલ કરી લીધો તો વિશ્વાસ કરજો કે લગ્ન બાદ તેમનું જીવન સુખ અને શાંતિમય બની રહેશે. સાસરીવાળાનો પ્રેમ તેમને મળશે. તેમને તેમના પતિ સાથે ક્યારેય ઝઘડો નહીં થાય. આજની આ વાર્તા આપ માટે ખૂબ જ મહત્વની લઈને હું આવી છું, તેથી આ ધ્યાનથી સાંભળજો. મિત્રો, વાર્તા શરૂ થતાં પહેલાં વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જોજો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂરથી લખજો, જેથી ભગવાનની કૃપા આપણા પર સદાય બની રહે. એક સમયની વાત છે. એક નગરમાં એક શેઠ રહેતા હતા. તેની એક દીકરી હતી. શેઠ પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા. તે પોતાની દીકરીને પોતાના જીવ કરતાં પણ વધારે વહાલી હતી અને બહુ પ્રેમ કરતા હતા. અને કહેવાય છે ને કે દરેક દીકરીને તેના પિતા ખૂબ જ પ્રેમ કરતા હોય છે. બસ એવું કોણ છે જે પોતાના બાળકને પ્રેમ ન કરતું હોય? મા બાપ માટે પોતાના સંતાનનું સુંદર હોય કે કરૂપ હોય, કાળા હોય કે ગોળા હોય, તેનાથી તેને કોઈ ફરક નથી પડતો. હરેક મા બાપ એમના દીકરા દીકરીને પ્રેમ કરે છે. બાળક તો બાળક જ હોય છે ને. તે શેઠ પણ પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા. તે એટલો બધો પ્રેમ કરતા હતા કે તેમની દીકરીના કહેવા પર તેની બધી જ ઈચ્છાઓ પૂરી કરી દેતા હતા. ખૂબ જ લાડ અને પ્રેમથી તેમણે પોતાની દીકરીને ઉછેરી હતી. શેઠ પોતાની દીકરીની બધી જરૂરિયાત તરત જ પૂરી કરી દેતા હતા અને કહેવાય છે કે વધારે લાડ, પ્રેમ અને સંપૂર્ણ સ્વતંત્રતા સંતાનોને વગાડી નાખે છે. તે દીકરી કહેતી કે પિતાજી, હું આવા કપડાં પહેરીશ, ત્યારે પિતાજી કહે ઠીક છે દીકરી, તને જેવું ગમે તેવા કપડાં તું પહેર. જ્યારે દીકરી કહેતી કે હું આવી રીતે નહીં રહું, ત્યારે પિતાજી કહે કે ઠીક છે દીકરી, તારી મરજી પ્રમાણે તું રહેજે, તને કોણ રોકે ટોકે છે? આખરે તું મારી એકની એક દીકરી છો. મિત્રો, જીવનમાં એક વાત ઉતારી લેજો કે હંમેશા પોતાના સંતાનોને પ્રેમ આપો, ખૂબ જ પ્રેમ આપો. પોતાના દીકરીઓને ખૂબ લાડ અને પ્રેમ આપો, પરંતુ યાદ રાખો કે પોતાની દીકરીઓને એટલો બધો પ્રેમ ન આપો કે તેમનું ભવિષ્ય ખતરામાં પડે, મુશ્કેલીમાં પડે. કેમ કે તમારી દીકરીને બીજા ઘરમાં પણ જવાનું છે. એક વાત રાખજો કે ગમે તેટલું લાડ પ્રેમ કરશો, પરંતુ પોતાની દીકરીનો સ્વભાવ પર ધ્યાન રાખજો. એવું કહેવાય છે કે 90% સાસરી ખરાબ નથી હોતી, પરંતુ 90% આપણી દીકરીઓનો સ્વભાવ ખરાબ હોય છે. તમારે જ વિચાર કરવાનો છે. એટલો બધો લાડ પ્રેમ ન આપો કે તમારી દીકરી જિદ્દી સ્વભાવની બની જાય, નાના મોટા ભેદ ભૂલી જાય, માન મર્યાદા ભૂલી જાય. તે એ ભૂલી જાય કે હું એક ભારતીય નારી છું. તેને સુખ સુવિધાઓ આપો, કોણ તમને રોકે છે, પરંતુ એટલી પણ ન આપો કે આવનારા સમયમાં તમારા માટે તેને પ્રેમ દુઃખદાયી બની જાય. તમારો પોતાનો જ પ્રેમ એનું ભવિષ્ય ખરાબ કરી નાખે. મિત્રો, તે શેઠ પણ પોતાની દીકરીને એટલો પ્રેમ આપે છે તે દીકરીનો સ્વભાવ બગડી ગયો. તે દીકરી જિદ્દી બની ગઈ. તેની સ્વતંત્રતામાં તેના સંસ્કાર નષ્ટ થઈ ગયા. મિત્રો, ઝઘડા કરવાવાળી વહુથી ઘર ચાલતું નથી. તમારી દીકરીને એવી તૈયાર કરજો કે બધાને ખુશીઓ વહેંચે. શેઠના લાડ અને પ્રેમથી દીકરી બધી મર્યાદાઓને ભૂલી ગઈ. તે સવારે 8 વાગે ઉઠતી હતી. તેને કશું કહેવું નહીં.
તેને કોઈ કહેતું નથી તો તેને 10 જવાબ આપી દેતી. જો એને કોઈ બોલે કે તો સામે 10 વળતા જવાબ આપે. તે બધાની સાથે ગુસ્સો કરીને વાત કરી. મિત્રો, દરેક દીકરીઓ આ વાત સમજી લે કે તમારો ગુસ્સો કરવો, તમારું ખીજાઈ જવું કે તમારા મા બાપ તો સહન કરી લેશે, પરંતુ સાસરીવાળા ક્યારેય સહન નથી કરતા. ધ્યાન રાખજો કે તમારા મા બાપ તમારી બધી વાત સાંભળી લેશે, તમારા બધા નખરા સહન કરશે, પરંતુ જ્યારે તમે લગ્ન કરીને સાસરીમાં જશો ત્યારે તમારા ખરાબ સ્વભાવને કોઈ સહન નહીં કરે. ધીમે ધીમે તે દીકરીના જીવનમાં ખૂબ જ અહંકાર આવી ગયો. તે ઘમંડી થઈ ગઈ. એક દિવસ શેઠાણી શેઠને સમજાવે છે કે જુઓ, તમે આપણી દીકરી માટે જે કાંઈ કરો છો અને તમારા આ જ લાડ અને પ્રેમના કારણે તે હવે જિદ્દી બની ગઈ છે. હવે દરેકની વાત પર સામો જવાબ આપવા લાગી છે. શેઠે કહ્યું કે દીકરી છે, સમય આવતા બધું ઠીક થઈ જશે. ત્યારે શેઠાણી કહેવા લાગે કે તમે એકને એક બાળકી સમજીને ન છોડી દેશો. તમારી આ પ્રેમ તમારી દીકરીનું જીવન બરબાદ કરી દેશે. ધ્યાન રાખજો, પોતાના સંતાનોની બધી જ જરૂરિયાત પૂરી કરીને તમે થોડીવાર માટે તો ખુશ થાવ છો, પરંતુ આ આદત સંતાનોને લાગી જાય છે તો જીવનભર આંસુ વહાવવા પડે છે. ધ્યાન રાખજો કે એક દીકરીનું જ્યારે ઘર બરબાદ થાય છે ત્યારે ફક્ત તેને જ દુઃખ નથી થતું, તેના મા બાપ પણ જીવનભર દુઃખી રહે છે. દીકરીનું પાલન કરવું તે કઈ સંતની સાધનાથી ઓછી વાત નથી, કોઈ નાની વાત નથી. મિત્રો, ધીમે ધીમે તે શેઠની દીકરી મોટી થઈ. શેઠે કહ્યું કે હવે તો આપણી દીકરી મોટી થઈ ગઈ. જ્યારે દીકરી મોટી થઈ જાય છે ત્યારે મા બાપને ફક્ત એક જ ચિંતા રહે છે કે તેમના દીકરીનું ઘર વસી જાય, જલ્દીથી તેના લગ્ન થઈ જાય અને આ જવાબદારીથી મુક્ત થાય. એક સારું ઘર જોઈને તે શેઠે પોતાની દીકરીના લગ્ન કરાવી દીધા. દીકરી લગ્ન કરીને સાસરીમાં આવી ગઈ. જ્યારે સાસરીમાં તે પહોંચી ત્યારે સાસરીમાં તેના 8 દિવસ પણ પસાર નહોતા થયા ત્યાં સુધી તો શેઠની પાસે ફોન આવી ગયો. ફોન ઉઠાવીને શેઠે પૂછ્યું કે દીકરી, તું કેમ છે? ત્યારે દીકરી કહેવા લાગી, અરે, મને પૂછી રહ્યા છો કે હું કેમ છું? અરે પિતાજી, અહીં તો ખૂબ જ વધારે હેરાન પરેશાન થઈ ગઈ છું. અહીં મારો દમ ઘૂટી રહ્યો છે. પિતાજીએ કહ્યું કે દીકરી, 8 દિવસોમાં તારો આ કેવો હાલ થઈ ગયો છે? દીકરી બોલી, પિતાજી, હું આ ઘરમાં 1 મિનિટ પણ નહીં રહી શકું. મને આજે જ અહીંથી લઈ જાઓ. આ નરકમાં નહીં જીવી શકું હું. પિતાજીએ પૂછ્યું કે દીકરી, 8 દિવસમાં એવું તે શું થઈ ગયું? તું આવું કેમ બોલી રહી છે? દીકરીએ કહ્યું, બધું જ બેકાર છે. જો તમે મને જીવતી જોવા માંગો છો તો અત્યારે જ અહીં આવો અને મને લઈ જાઓ. એના પિતાજી બોલ્યા કે દીકરી, મેં તો તારા માટે આટલું સરસ ઘર જોયું હતું, આટલું બધું દહેજ આપ્યું છે, બહુ બધું જો કરિયાવર આપ્યો છે, બધું જ આપ્યું છે, એટલા ધામધૂમથી તારા લગ્ન કર્યા છે. આખા નગરમાં આવા લગ્ન કોઈએ નથી કર્યા. આખરે તું આવું કેમ બોલી રહી છે? દીકરીએ કહ્યું, ફોન મૂકી રહી છું, તમે જલ્દી આવી જાઓ અને અહીંથી મને લઈ જાઓ. જો તમે મને જીવતી જોવા માંગો છો તો જલ્દીથી આવો, તો તમે તમારી દીકરીનું મોઢું નહીં જોવો. જો તમે નહીં આવો તો મિત્રો, તે લાચાર પિતા શું કરે? એટલા માટે ધ્યાન રાખજો કે દીકરીના પિતા બનવું એ ઢીંગલીના ખેલ નથી, ઢીંગલાના ખેલ નથી. આખરે તે પિતાએ પોતાની દીકરીના ઘરે જવું પડ્યું અને જ્યારે તે પોતાની દીકરીના સાસરીમાં પહોંચ્યા ત્યારે સાસરીના કોઈ પણ વ્યક્તિએ તે દીકરીના પિતાને સન્માન ન આપ્યું અને તેમની સ્વાગત પણ ન કર્યું. કોઈએ એ પણ ન કહ્યું કે વેવાઈ આવો, બેસો. દીકરીના સસરા પોતાની જગ્યાએથી ઉઠીને ચાલ્યા ગયા. જમાઈ પણ ત્યાંથી નીકળી ગયા. દિયરે કંઈ પણ કહ્યું નહીં. જ્યારે કોઈ બોલ્યું નહીં ત્યારે તે પિતા પોતાની દીકરીની રૂમમાં ગયા. એક વાત યાદ રાખજો કે એક દીકરીના ખરાબ વ્યવહારથી તેની સાસરીમાં તેના મા બાપનું અપમાન થાય છે અને જો દીકરી પોતાનું વર્તન સારું રાખતી હોય તો 4 લોકો તેના મા બાપના સ્વાગતમાં ઊભેલા જોવા મળે છે. પિતાજી જ્યારે દીકરીના રૂમમાં ગયા અને જઈને કહ્યું કે દીકરી, શું વાત છે? ત્યારે દીકરી તરત જ બોલી, પિતાજી, અત્યારે જે અહીંથી ચાલો, અહીંનું પાણી પણ પીતા નહીં. પિતાજી કહે છે કે દીકરી, આવું કેમ બોલે છે તું? આ તારી સાસરી છે, તારું ઘર છે. દીકરીએ કહ્યું, પિતાજી, ભાડમાં જાય આવી સાસરી. અત્યારે જ મને અહીંથી લઈ જાઓ. મારે અહીં જીવવું નથી. મારું જીવવું અહીં હરામ થઈ ગયું છે. હું અહીં 1 મિનિટ પણ નહીં ઊભી રહું. પિતાજીએ કહ્યું કે દીકરી ઊભી રહે, હું તારી સાસુને પૂછી લઉં. દીકરીએ કહ્યું, અરે, એ ડાકણને શું પૂછવાનું? એ તો ડાકણ છે, તેમને કાંઈ પણ પૂછજો નહીં. અરે, એ ડોશીના કારણે તે હું અહીં દુઃખી છું. આ ઘરમાં તે ડાકણે જ મારું જીવવાનું હરામ કરી દીધું છે. પિતાજીએ કહ્યું, દીકરી, 1 મિનિટ શાંત તો થઈ જા.
હું તેમને પૂછીને તો લઉં. હવે તે પિતા દીકરીની સાસુને મળવા જાય છે અને કહે છે કે વેવાણ, હું આવ્યો છું. ત્યારે સાસુએ કહ્યું કે મને દેખાય છે, મને ચશ્મા નથી આવ્યા. તમે આવ્યા છો તો એવું ક્યું મોટું કામ કરી દીધું તમે? ત્યારે પિતાજીએ વિચારીને કહ્યું કે આ કેવો વ્યવહાર છે. તેમણે ફરીથી કહ્યું, વેવાણ, હું મારી દીકરીને લેવા માટે આવ્યો છું. ત્યારે સાસુ કહેવા લાગ્યા કે લેવા આવ્યા છો તો અત્યારે જ લઈ જતા રહો. તમારી દીકરીએ અમારું જીવન હરામ કરી દીધું છે. સવારે 8 વાગે ઊંઘીને ઉઠે છે, કોઈ કામ નથી કરતી અને સીધું અમારું બનાવેલું ભોજન જમી લે છે. અને ભૂલથી જો કોઈએ તેને કંઈ કહી દીધું તો એકની સામે 4 જવાબ સંભળાવી દે છે. આવી દીકરી તમે આપી છે અમને? લઈ જાઓ તમારી દીકરીને અમને, અને તમારા પૈસા પણ પાછા લઈ જાઓ. તમારું દહેજ કર્યાવર પણ લઈ જાઓ. અમને તમારું કર્યાવર પણ નથી જોઈતો અને આવી છોકરી પણ નથી જોઈતી. સાસુની વાત સાંભળીને દીકરીના પિતાનું માથું શરમથી ઝૂકી ગયું. તેઓ પોતાની દીકરીને લઈને ત્યાંથી જતા રહ્યા અને કહેવા લાગ્યા કે વેવાણ, 10-15 દિવસ પછી હું તેને પાછી મૂકી જઈશ. ત્યારે તે સાસુ બોલ્યા કે ભાઈ સાહેબ, આવી છોકરીને જીવનમાં ક્યારેય પણ મારા ઘરે મોકલશો નહીં. તમારી દીકરીને તમારા ઘરે જ રાખો. પિતાજી સમજી ગયા કે જરૂર કંઈક ગડબડ છે. પોતાની દીકરીને ગાડીમાં બેસાડીને ઘરે લઈ ગયા. રસ્તામાં પિતાજીએ તેની દીકરીને પૂછ્યું કે એક વાત જણાવ દીકરી, આ માહોલ કેવી રીતે બદલાઈ ગયો? દીકરી બોલી, પિતાજી, તમે મને કેવી એ અભણ લોકો વચ્ચે મોકલી દીધી છે. આનાથી વધારે સારું એ હોત કે હું કુંવારી રહેતી. પિતાજી બોલ્યા કે દીકરી, તું ચિંતા ના કરીશ. એક વાત જણા કે તારી સાસરી કેવી છે? દીકરી બોલી, તમે જોયું નહીં, મારી સાસરી એકદમ નરક છે. પછી પિતાજીએ તેની સાસુ વિશે પૂછ્યું. ત્યારે દીકરી બોલી કે તમે તો તેમની વાત જ ન કરશો, તે તો ડાકણ છે. પિતાજીએ પૂછ્યું કે તારા સસરા કેવા છે? ત્યારે દીકરી બોલી, મારા સસરા તો એકદમ રાક્ષસ જેવા છે. પિતાજીએ ફરીથી પૂછ્યું, દીકરી એક વાત જણાવ, તારો જેઠ કેવો છે? દીકરી બોલી, ચિલ્લાવીને ચીખીને બોલી કે અરે, એ તો 1 નંબરનો ઠગ છે. પિતાજીએ ફરીથી પૂછ્યું, તારો દિયર કેવો છે? ત્યારે દીકરી બોલી, પિતાજી, તે તો એકદમ બદમાશ છે, આખો દિવસ રખડતો જ ફરે છે. ત્યારે પિતાજી બોલ્યા કે ભલે ઠીક છે, હવે તું મને એ જણાવ કે તારી નણંદ કેવી છે? ત્યારે એ દીકરી બોલી કે મારી નણંદ તો 1 નંબરની ચાપલૂસી છે, પંચાયત કર્યા કરે છે. તે આખો દિવસ પંચાયતમાં જ પડી હોય. તેની જેવી છોકરી મેં અમારા જીવનમાં ક્યારેય નથી જોઈ. પિતાજીએ ફરીથી પૂછ્યું, દીકરી, છેલ્લી એક વાત જણાવ કે તારો પતિ કેવો છે? દીકરી બોલી, તેમનો તો વાત જ ન કરશો તમે, એ તો સાક્ષાત યમરાજ જ છે. પિતાજીએ વિચાર્યું કે પતિ યમરાજ છે, સાસરા રાક્ષસ છે, સાસુ ડાકણ છે, દિયર બદમાશ છે, જેઠ ઠગ છે અને નણંદ ચાપલૂસી છે. ત્યારબાદ પિતાજીએ ફરી એકવાર દીકરીને બોલ્યું કે તારા પાડોશી કેવા છે? ત્યારે દીકરી બોલી, પિતાજી, મારા પાડોશી તો એકદમ લુચ્ચા, લફંગા અને બદમાશ છે. પિતાજીએ વિચાર્યું કે એક વ્યક્તિ ખોટી હોઈ શકે, 2 ખોટી હોઈ શકે, પરંતુ સાસરીના બધા જ સભ્યો ખોટા ન હોઈ શકે. સાસરી તો છોડો, પાડોશી પણ ખોટા છે. પિતાજી ખૂબ જ સમજદાર હતા. ધ્યાન રાખજો, દીકરીના મા બાપે તો ખૂબ જ સમજદાર હોવું જ જોઈએ, રહેવું જ પડે. દીકરીના પિતાજીએ વિચાર્યું કે ગડબડ મારી દીકરીના સાસરીમાં નથી, પરંતુ ગડબડ મારી દીકરીમાં જ છે. મારી દીકરીના કહેવા મુજબ તેની સાસરીમાં એક પણ વ્યક્તિ સારું નથી. તેના સાસરીમાં બધા જ લોકો જોઈએ તો તેના વિરોધમાં છે. જેને જુઓ તે મારી દીકરીને ખોટું બોલી રહ્યા છે. દીકરી કહે છે કે પિતાજી, હવે હું ત્યાં ક્યારેય નહીં જાઉં. પિતાજીએ કહ્યું કે ભલે ના જતી, તારા બાપાનું ઘર છે, ખૂબ જ મોટું છે, અહીં આરામથી રહેજે. આપણે ત્યાં કોઈ વસ્તુની કમી નથી. મિત્રો, તે પિતાજી પોતાની દીકરીને તેના સાસરીમાં લઈ આવ્યા. બીજી બાજુ તે દીકરીની ભાભીએ જોયું કે હવે આ અહીં જ રહેવાની છે. 2-4 દિવસ માટે પિયરમાં જાઓ તો ભાભી પણ ઇજ્જત આપે. ભાભીએ પણ તેવું જ કર્યું કે 5 દિવસ સુધી તો તેની નણંદને ખૂબ જ ઇજ્જત આપી, ખૂબ જ સાચવી. પરંતુ ત્યારબાદ તેમને ખબર પડી કે આ તો અહીં જ રહેવાની છે. ત્યારે તેના હાથમાં ઝાડુ અને પોતું પકડાવી દીધું અને તે કહેવા લાગી કે હવે તમારી સેવા બહુ કરી, અમે બહુ તમે સેવા કરાવી, હવે જો અહીં રહેવું હોય તો કામ કરવું જ પડશે. દીકરીએ કહ્યું, ભાભી, તમે તો મને એટલો બધો પ્રેમ કરતા હતા અને હવે આ કેવી વાત કરી રહ્યા છો? ત્યારે ભાભી કહેવા લાગી કે કરતા હતા, પણ હવે શાંતિથી રહેશો તો તમને પ્રેમ મળશે. હવે તો તું તારી સાસરીમાં છોડીને અહીં આવી ગઈ છો અને તું અહીં જ રહીશ. ભાભીનો જવાબ સાંભળીને તે દીકરી વિચારવા લાગી કે અરે, હવે તો ભાભીનો સ્વભાવ જ બદલાઈ ગયો. મિત્રો, યાદ રાખજો કે જો દીકરી વધારે સમય પિયરમાં રહે
કે તેનું માન સન્માન ઘટી જાય છે. તેની ભાભીનો વ્યવહાર બદલાઈ ગયો હતો. જ્યારે તે દીકરી મંદિરે ગઈ ત્યારે તેની સાથે આવનાર છોકરીઓ પણ વિચારવા લાગી કે આ તો કેટલાય સમયથી અહીં જ રહે છે, તેનો પતિ તેને કેમ નથી લઈ જતો. એક વાત તો સાચી છે કે જો દીકરી પોતાના બાપના ઘરે રહે તો પાડોશીઓને પણ પેટમાં દુખવા લાગે છે. બહેનપણીઓ તેને મળે છે અને પૂછે છે કે તું અહીં શું કરી રહી છો? જીજાજી લેવા માટે નથી આવ્યા કે શું? ત્યારે એ દીકરી કહે છે કે સત્યાનાશ થાય તારા જીજાજીનું, તે મને સાસરીમાં રહેવા દેવા માંગતા નથી. શેઠની દીકરી જ્યાં જતી ત્યાં બીજી છોકરીઓ પૂછવા લાગતી કે જીજાજી લેવા માટે નથી આવી રહ્યા, તને છોડી દીધી છે કે શું? હવે તો ત્યાં બધે વાતો સંભળાવા લાગી. ત્યાંની વાતો સાંભળીને દીકરી હેરાન પરેશાન થઈ ગઈ. તેણે વિચાર્યું કે હવે તો અહીં પણ જીવવું ખૂબ જ હરામ થઈ ગયું છે. તેણે કહ્યું કે હું તો હવે મરી જ ગઈ. હું આસમાનથી પડી અને ખજૂરમાં લટકી ગઈ. આડોશ પાડોશના લોકો મને જીવવા નહીં દે. શું વાત છે? તું તારી સાસરીમાં કેમ નથી જતી? શું લડાઈ ઝઘડા થઈ ગયા? આવા અનેક પ્રકારના લોકો પાડોશીઓ પ્રશ્ન પૂછતા રહે છે. મિત્રો, મંદિરમાં બધી સ્ત્રીઓ ભેગી થઈને આ બધી ચર્ચા કરવા લાગી. ફલાણા શેઠની દીકરી તેના સાસરીમાંથી પાછી આવી. લાગે છે કે તેના પતિએ તેને છોડી દીધી. અરે, અમને તો ખબર જ હતી કે આવી જ છે આ, તે ક્યાંય પણ ટકશે નહીં. ધીમે ધીમે જ્યારે તે દીકરીએ આ વાત બધી સાંભળી ત્યારે તે દુઃખી થઈ. તેણે કહ્યું કે અહીં તો મારું જીવન હરામ થઈ ગયું છે. 3 મહિનામાં જ તેની જિંદગી ખરાબ થઈ ગઈ. એક દિવસે તે ખૂબ જ ઉદાસ બેઠી હતી. પિતાજીએ જોયું કે મારી દીકરી ઉદાસ બેઠી છે. જ્યારે પિતાજી પોતાની દીકરીને વધારે દુઃખી જુએ છે ત્યારે તે કહેવા લાગે કે દીકરી, શું વાત છે? દીકરીએ કહ્યું, પિતાજી, મારી સાસરી તો એકદમ નરક છે અને લગ્ન પછી હું જ્યારે અહીં આવી ગઈ છું ત્યારે મારી કોઈ ઇજ્જત નથી રહી. જેને જુઓ તે મને શંકાની નજરોથી જુએ છે. હું જેની સાથે વાત કરું ત્યારે તેનો પહેલો પ્રશ્ન એ જ હોય કે જીજાજી ક્યાં છે? આ પ્રશ્નોથી હું કંટાળી ગઈ છું. એનાથી તો એ સારું હોત કે મારા લગ્ન જ ન થયા હોત. યાદ રાખજો મિત્રો, જો તમારા પાડોશના લોકો તમને ટોકતા હોય, તમારો સમાજ તમને ટોકતો હોય તો આ ખોટી વાત નથી. આવી રીતે ટોકવું જોઈએ, કેમ કે તેમના ટોકવાથી કોઈનું ઘર બરબાદ થતા બચી જશે. દીકરી હવે ખૂબ જ દુઃખી હતી. પિતાજીએ પૂછ્યું કે દીકરી, એ કામ કર. ત્યારે દીકરી બોલી, શું પિતાજી? ત્યારે પિતાજી બોલ્યા કે આપણા નગરમાં એક મોટા સંત પધાર્યા છે. તે ખૂબ જ મોટા પહોંચેલા સંત છે. મેં તારા વિશે તેમની પાસે ચર્ચા કરી હતી. દીકરીએ કહ્યું, તો તે મહાત્માએ શું કહ્યું? પિતાજી કહે છે કે પહેલાં મારી વાત શાંતિથી સાંભળ. તેમણે મને એક મંત્ર આપ્યો છે અને જો તે મંત્રની તમે સાધના કરીશ, 6 મહિના સુધી મંત્રનો જાપ કરીશ તો તારી સાસરી તારી મુઠ્ઠીમાં આવી જશે. દીકરીએ કહ્યું, મુઠ્ઠીમાં આવી જશે પિતાજી? બોલ્યા, હા દીકરી, આવું જ તો ઈચ્છતી હતી કે બધું જ તારી સાસરીમાં બધા મુઠ્ઠીમાં રહે. સાસરીમાં તેનું રાજ હોય, તે મહારાણી બની જાય, બધા જ લોકો તેના ઈશારા પર નાચે. બસ તેને સાસરીનું રાજપાટ જોઈતું હતું, બીજું કંઈ નહીં. તે દીકરી ઈચ્છે છે કે ઘરની ચાવી તેની પાસે હોય, તે ઘરની માલકીન બની રહે, તેને કોઈની નીચે રહીને કામ ન કરવું પડે. પિતાજી કહ્યું, દીકરી, 6 મહિનામાં તારી સાસરીનું વાતાવરણ બદલાઈ જશે. તું તારી સાસરીમાં જવા માંગીશ. ત્યારે દીકરી બોલી, જો આવું થઈ જશે તો હું કેમ ના જાઉં? શું મારા જવાથી બધું જ મારી મુઠ્ઠીમાં આવી જશે? પિતાજી કહ્યું, હા દીકરી, બધું જ તારી મુઠ્ઠીમાં આવશે. તારા પતિ તો તારી આગળ પાછળ ફરશે, સાસુ તારા પગે પડશે. દીકરીએ પૂછ્યું, પિતાજી, શું હકીકતમાં મારી સાસુ મારા પગે પડશે? હું આવી જ સાસરી તો ઈચ્છું છું. પિતાજીએ કહ્યું, દીકરી, બધું જ ઠીક થઈ જશે, પરંતુ તે મહાત્માએ કહ્યું છે કે આ મંત્રનો જાપ કરવો પડશે. દીકરીએ જવાબ આપ્યો કે પિતાજી, આ મંત્ર તો મને યાદ કેવી રીતે રહેશે? બીજું કંઈ કામ હોય તો જણાવો. પિતાજીએ કહ્યું, ઠીક છે દીકરી, મંત્રનો જાપ હું કરી લઈશ અને સાધના તું કરી લેજે અને પછી જોજે કે તેનો પ્રભાવ તરત જ પડશે. દીકરી પૂછવા લાગી કે પિતાજી, મારે શું સાધના કરવાની છે? પિતાજી કહે છે કે સાધના તો એટલી જ કરવાની છે કે 6 મહિના સુધી તારે કોઈને પણ જવાબ આપવાના નથી. 6 મહિના સુધી તારે કોઈને પણ કશું જ કહેવાનું નથી. 6 મહિના સુધી તારે એકદમ ચૂપચાપ ઈમાનદારીથી ઘરના બધા જ કામ કરવાના છે. શું તું આ કામ કરવા માટે તૈયાર છું? દીકરીએ કહ્યું, પિતાજી, હું તૈયાર છું. ફક્ત 6 મહિનાની તો વાત છે. 6 મહિના પછી મારી સાસરી મારી મુઠ્ઠીમાં હશે, પછી હું તેમને જોઈ લઈશ.
પિતાજીએ કહ્યું, દીકરી, સાસરીના બધા જ લોકો તારા ઈશારા પર નાચશે અને જો આવું ન થાય તો દીકરી, આ ઘર તારું જ તો છે, તું પાછી આવી જજે અને અહીં આરામથી રહેજે. મિત્રો, હવે એવું બને છે કે તે પિતા પોતાની દીકરીને લઈને તેની સાસરીમાં પહોંચી જાય છે. બધાએ જોયું કે તે પાછી આવી ગઈ છે. તે સમયે પણ તેના સાસરીવાળાએ તેમની સાથે વાત ન કરી. પતિએ 2-4 શબ્દો કહ્યા કે આવી ગઈ કલંકીની આ ઘરને બરબાદ કરવા માટે. પતિની વાત સાંભળીને તે ગુસ્સો તો બહુ આવ્યો છે, એટલો બધો ગુસ્સો આવ્યો, પરંતુ તેના પિતાજીએ કહ્યું હતું કે દીકરીને સાધના કરવાનું કહ્યું છે, ત્યારે ધ્યાન રાખવાનું છે કે તારે કંઈ પણ બોલવાનું નથી. 6 મહિના સુધી તારે કંઈ પણ જવાબ આપવાનો નથી. તું જો કોઈ સામે બોલી તો મારી કોઈ જવાબદારી રહેશે નહીં. ત્યારબાદ શેઠ પોતાની દીકરીને લઈને તેની સાસુ પાસે જાય છે અને કહે છે કે વેવાણ, હું તમારી વહુને લઈને આવી ગયો છું. સાસુએ કહ્યું, અરે, આને કેમ લઈને આવ્યા છો? આ તો અમારા ઘરને બરબાદ કરી દેશે. અરે, તમે તેને અહીંથી લઈ જાઓ, અમારે નથી જોઈતી, મને તેની કોઈ જરૂર નથી. ત્યારે એ પિતાજી હાથ જોડીને કહેવા લાગે કે વેવાણ, તમે એને એક તક આપો, કેમ કે દરેક વ્યક્તિને એક તક તો મળવી જ જોઈએ. સાસુએ કહ્યું, ઠીક છે. આ રીતે તે પિતા પોતાની દીકરીને સમજાવીને પોતાના ઘરે પાછી મૂકીને આવતા રહ્યા અને જતા પોતાની દીકરીને કહેતા હતા કે બસ ફક્ત તારે 6 મહિના સુધી જ આ સાધના કરવાની છે, ત્યારબાદ આ સાસરી તારી મુઠ્ઠીમાં આવી જશે. મારી આ વાતનું તું બરાબર ધ્યાન રાખજે કે ઘરના કોઈ પણ વ્યક્તિને તને કંઈ પણ કહે, ભલે ને તે ગુસ્સામાં કહે, પરંતુ તે સમયે તું મારી વાત યાદ રાખજે અને તારી આ સાધનાને ભૂલતી નહીં અને સામો જવાબ આપતી નહીં. ત્યારબાદ તે પિતા ઘરે પહોંચી જાય છે. તે દિવસ એમ જ પસાર થઈ જાય છે. બીજા દિવસે સવારે ઉઠીને તે દીકરી પોતાની સાસુ પાસે જાય છે અને તેમને પગે લાગે છે અને કહે છે કે સાસુમાં, શું તમે મને આશીર્વાદ નહીં આપો? તેની સાસુ તો પહેલેથી જ ગુસ્સામાં બેઠી હતી, પરંતુ જ્યારે તેની વહુ તેના પગમાં પગ પકડ્યા અને કહ્યું કે સાસુમાં મને આશીર્વાદ આપો, તો આ સાંભળીને સાસુને ઝટકો લાગ્યો અને તે વિચારવા લાગી કે અરે, આ તો મારા પગ પકડીને મારી પાસે આશીર્વાદ માંગી રહી છે. આ ઉલટી ગંગા કેવી રીતે વહેવા લાગી? અરે, આ એ જ વહુ છે કે જેને હું એક વાત કહેતી તો તે સામે 10 વાત સંભળાવી દેતી અને આજે મારા પગ પકડીને આશીર્વાદ માંગી રહી છે. વહુએ કહ્યું, સાસુમાં, જો મારી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો. આજ પછી હું કોઈ પણ ભૂલ નહીં કરું. મારી ભૂલોને માફ કરી દેજો અને મને આશીર્વાદ આપો. મિત્રો, કહેવાય છે કે સાસુને શું જોઈએ? જો વહુ જ સાસુના ચરણોમાં પડીને પોતાનું માથું મૂકી દે અને એવું કહે કે સાસુમાં મને આશીર્વાદ આપો, તો સાસુનું હૃદય પ્રફુલ્લિત થઈ જાય, ખુશ થઈ જાય અને તે બધું જ આપવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારબાદ સાસુએ વહુને ખૂબ જ આશીર્વાદ આપ્યા. ત્યારબાદ તે દીકરી ત્યાંથી ઉઠીને પોતાના કામકાજ કરવા લાગે છે અને સીધી જ રસોડામાં પહોંચી જાય છે અને ભોજન બનાવવા લાગે છે. આ બાજુ વાસણ ખખડાવવાનો અવાજ આવ્યો. ત્યારે સાસુએ પોતાની દીકરીને પૂછ્યું કે દીકરી, રસોડામાં જઈને તું જોતો, ક્યાંક કોઈ બિલાડી તો નસીબ બેસી ગઈ ને? ત્યારે તેની નણંદ જઈને જુએ છે અને પોતાની માને કહે છે કે માં, બિલાડી નથી, આ તો બીજી બિલાડી છે. સાસુએ કહ્યું કે તારો શું મતલબ છે? ત્યારે નણંદ બોલી કે તમારી વહુ છે રસોડામાં, તે કામ કરી રહી છે રસોડામાં. મિત્રો, હવે તો સાસુનું મન વધારે બદલાઈ ગયું. વહુએ ચૂપચાપ ભોજન તૈયાર કરી દીધું. રસોઈ બનાવ્યા બાદ થાળી પીરસી અને તે પોતાની સાસુમાને ખૂબ જ પ્રેમથી ભોજન જમાડે છે. ત્યારે સાસુમાનું દિલ બહુ ખુશ થઈ ગયું. બીજી બાજુ જ્યારે તેના સસરા આવ્યા ત્યારે તેના સસરાને પણ એ પગે લાગી અને થાળીમાં ભોજન તૈયાર કરીને સસરા પાસે પહોંચી ગઈ અને હાથ જોડીને કહેવા લાગી, પિતાજી, જો મારાથી કોઈ અપરાધ થઈ ગયો હોય, ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો. મિત્રો, જ્યારે પિતા સમાન સસરાએ જોયું કે આ મારી વહુ એ જ છે કે જેના ઘરમાં કોઈ એક વાત પણ કહી દેતું તો તે 10 જવાબ આપતી હતી, પરંતુ તે આજે હાથ જોડીને સામે ઊભી છે. મિત્રો, કહેવાય છે કે એક પિતાને શું જોઈએ, સસરાને શું જોઈએ? તેના બાળકો અને તેની વહુ તેમનો આદર કરે, તેમનું સન્માન કરે, સમયસર તેમને ભોજન આપે, સમયસર તેમનું ધ્યાન આપે, બસ આટલું જ જોઈએ. મિત્રો, હવે જે વહુ 8 વાગે ઉઠતી હતી તે હવે 6 વાગે ઉઠવા લાગી. ઘરના બધા જ કામકાજ કર્યા બાદ પતિની સેવા કરતી, પોતાના જેઠનું પણ ધ્યાન રાખતી અને પોતાની નણંદનું પણ ખૂબ જ ધ્યાન રાખવા લાગી. બધાને સમયસર ભોજન જમાડે છે અને ક્યારેક કોઈ તેને કંઈ કહેતું ત્યારે વહુને ગુસ્સો તો ખૂબ જ આવતો, પરંતુ જ્યારે તેનો ગુસ્સો આવતો ત્યારે તેને તેના પિતાનો ચહેરો યાદ આવી જતો.
જેમણે કહ્યું હતું કે તારી સાધનાને તો ભૂલતી નહીં, ફક્ત 6 મહિનાની વાત છે, ત્યારબાદ હું આ લોકોને જોઈ લઈશ. આ રીતે તે પોતાનો સમય પસાર કરી રહી હતી અને ચૂપચાપ બધાનું સાંભળી રહી હતી, બધાની સંભાળ રાખતી હતી. આ રીતે 1 મહિનો જ્યારે પસાર થઈ ગયો ત્યારે એક દિવસ એવું થયું કે તેની સાસુએ તેની પોતાની પાસે બોલાવી અને ઘરની જે ચાવીઓ હતી તે પોતાની વહુને આપી દીધી અને કહ્યું કે દીકરી, તું મારી દીકરી જેવી છો, તું મારા ઘરની લક્ષ્મી છું. આજથી આ ઘરની બધી જ જવાબદારી તારી હું તને સોંપું છું. આટલું કહીને સાસુએ પોતાની વહુને ચાવીઓ આપી દીધી. એક વહુને શું જોઈએ? આખા ઘરનું રાજ જોઈએ. જે ચાવી તેની સાસુને તેને પકડાવી હતી તેને લઈને હવે વહુ ખૂબ જ ખુશ થઈ ગઈ. સાસુએ પોતાના દીકરાની પાસે બોલાવ્યો, દીકરાને પણ પાસે બોલાવ્યો અને કહ્યું કે આ તારી પત્ની છે. આજ પછી તું જે પણ પૈસા કમાવીને લાવ તે તું મને ન આપતો, પરંતુ આ તારી પત્નીના હાથમાં આપજે, કેમ કે આ ઘરની વહુ નથી પરંતુ ઘરની લક્ષ્મી છે. હવેથી આ ઘરની બધી જ જવાબદારી વહુ જ ઉઠાવશે. પોતાની સાસુની આ વાત સાંભળીને હવે તેને ખૂબ જ ખુશ થઈ ગઈ. તે વિચારવા લાગી કે પિતાજીએ સાચું જ કહ્યું હતું, સાધનાનો પ્રભાવ જોવા મળશે. પિતાજીએ કહ્યું હતું કે સાધનાનો પ્રભાવ 6 મહિનામાં જોવા મળશે, પરંતુ અહીં તો એક જ મહિનામાં તેને ફળ મળી ગયું, જેનાથી મારા હાથમાં આખા ઘરની ચાવી આવી ગઈ અને ઘરના બધા જ લોકો મારી પ્રશંસા કરી રહ્યા છે. બધા લોકો હું જેવું કહું છું તે મુજબ ચાલે છે. બસ આ જ તો ઈચ્છતી હતી હું. હવે આ મને મળી ગયું છે. હવે તે દીકરી ખૂબ જ ખુશ રહેવા લાગી છે, પરંતુ અંદરથી તેનો ગુસ્સો શાંત નહોતો. તે વિચારતી કે 6 મહિના પછી તો હું આ લોકોને જોઈ લઈશ, એક એક શબ્દોનો હિસાબ હું લઈશ. આ રીતે તે ચૂપચાપ પોતાના પિતાજીની વાતને યાદ કરીને પોતાના સાસરીવાળાની સેવા કરી રહી છે. હવે તો સાસરીમાં તેની પ્રશંસા ખૂબ જ વધારે થવા લાગી અને પાડોશના લોકો પણ તેના વખાણ કરતા થાકતા ન હતા. ધીમે ધીમે 2 મહિના પસાર થઈ ગયા અને જ્યારે 2 મહિના થઈ ગયા ત્યારે શેઠની જિદ્દી દીકરીનો ગુસ્સો શાંત થઈ ગયો. તેના બધા જ વિચારો બદલાઈ ગયા. તેની અંદર પ્રેમ ભાવ જાગૃત થઈ ગયો. મિત્રો, એક દિવસની વાત છે, શ્રાવણનો મહિનો, અને ત્યારે તેનો ભાઈ પોતાની બહેનને લેવા માટે આવે છે અને કહે છે કે બહેન, તૈયાર થઈ જા, શ્રાવણનો મહિનો આવી ગયો છે, રક્ષાબંધનનો તહેવાર છે. ત્યારે બહેને કહ્યું કે જા, પહેલાં મારી સાસુમાને પૂછી લે, મારા સસરા પાસેથી આજ્ઞા લઈ લે, તો જ હું તારી પાસેથી આવીશ. ત્યારે ભાઈ કહેવા લાગ્યો કે સાસુમા પાસેથી આજ્ઞા લેવી પડશે. ત્યારે બહેન કહે છે કે જો મારી સાસુમા અને સસરા કહી દેશે તો હું જરૂર તારી સાથે આવીશ. તેનો ભાઈ તેના સાસુ અને સસરા પાસે જાય છે અને કહે છે કે માજી, મારી બહેનને મારી સાથે મોકલો, હું મારી બહેનને લેવા માટે આવ્યો છું. સાસુમા કહેવા લાગ્યા, ઠીક છે દીકરા, તમારા ભાઈ બહેનનો પ્રેમ છે, તેને લઈ જા, પરંતુ વધારે સમય માટે મારી વહુને ત્યાં રોકતો નહીં. રક્ષાબંધન ઉજવાઈ જાય તેના બાદ તેના બીજા જ દિવસે તું પાછી મૂકી જજે, કેમ કે તેના વગર અમને ઘરમાં ગમશે નહીં. આ તો અમારા ઘરની લક્ષ્મી છે અને જો તે જતી રહેશે તો અમારા દિવસ રાત કેવી રીતે પસાર થશે? ત્યારબાદ તે દીકરી પોતાના ભાઈ સાથે તેના પિયરમાં આવી જાય છે. ઘરે આવીને તે તેના પિતાજીને મળે છે. પિતાજીએ તેની દીકરીને પૂછ્યું કે દીકરી, તારી સાસુ કેમ છે? અરે તે તો ડાકણ હતી ને. ત્યારે તેમની દીકરી બોલી, ના પિતાજી, તેમના વિશે આવા શબ્દો ન કહેશો, તે ડાકણ નથી, તે તો એકદમ મારી સારી સાસુમાં છે. અરે તે એક માં કરતાં પણ વધારે પ્રેમ કરે છે. ત્યારે પિતાજીએ કહ્યું કે તારા સસરા તો રાક્ષસ છે ને. ત્યારે દીકરી બોલી, તમે આવું ન કહેશો મારા સસરા વિશે, હું એક શબ્દ નહીં સાંભળી શકું. તે રાક્ષસ નથી, તે તો મને તમારાથી પણ વધારે પ્રેમ આપે છે. પિતાજીએ કહ્યું, તારો જેઠ તો એક નંબરનો ઠગ છે ને. ત્યારે દીકરી કહેવા લાગી, તેમના વિશે પણ તમે આવું ન કહો પિતાજી, તે તો મારા મોટા ભાઈ સમાન છે, આખા ઘરનો ખ્યાલ રાખે છે. પિતાજીએ કહ્યું, પછી તો તારી નણંદ હજુ પણ ચાપલુસી કરતી હશે ને. દીકરી કહેવા લાગી, ના પિતાજી, હવે તે તો મારી પાક્કી બહેનપણી બની ગઈ છે, તેમના વિશે આવા શબ્દ ન કહો. પિતાજી બોલ્યા કે તારો પતિ તો યમરાજ હતો ને. દીકરી બોલી, ના ના પિતાજી, મારા પતિ વિશે આવું ન કહો, મારા પતિ તો દેવતા છે, તેમના વિશે હું આવા એક પણ શબ્દ નહીં સાંભળી શકું. ત્યાર પછી પિતાજીએ પૂછ્યું, તારા આડોશી પાડોશી કેવા છે? એ લોકો ખૂબ જ બદમાશ હતા ને, લુચ્ચા લફંગા હતા ને. ત્યારે દીકરી બોલી, ના પિતાજી, અમારા પાડોશના બધા જ લોકો ખૂબ જ સારા છે. જ્યારે પિતાજીએ પોતાની દીકરીના મોઢેથી
આ શબ્દો સાંભળ્યા ત્યારે તેમને લાગ્યું કે આજથી પહેલાં મારું માથું શરમથી નીચે ઝૂક્યું હતું, પરંતુ હવે મારું માથું ગર્વથી ઊંચું થઈ ગયું છે. મારી દીકરીએ ફરીથી મારી ઇજ્જત વધારી દીધી છે અને હવે હું ગર્વથી કહી શકું છું કે હું એક દીકરીનો પિતા છું. મિત્રો, કહેવાય છે કે દીકરી ઈચ્છે તો સાસરીમાં અને સમાજમાં પોતાના પિતાનું માથું ગર્વથી ઊંચું કરાવી શકે છે અને દીકરી ઈચ્છે તો પોતાના પિતાને સમાજમાં અને સાસરીમાં માથું નીચું પણ કરાવી શકે છે. ત્યારબાદ તે દીકરી ખૂબ જ આનંદથી પોતાના પિતાજીના ઘરે રહે છે. પછી સાસરીવાળાએ સંદેશ મોકલાવ્યો, તેની સાસરીમાં પાછી બોલાવી. તે દીકરીના બધા જ વિચારો બદલાઈ ગયા. તેની સાસરી હવે સ્વર્ગ બની જાય છે. કહેવાય છે કે એક મૌન સાધના અને 6 મહિનાની સહનશીલતાને બધું જ બદલી નાખ્યું. એટલા માટે જ કહેવાય છે કે ઉજળાઈ જતું ઘર અને તૂટતા સંબંધોને જો કોઈ બચાવી શકે તો તે તમારી સહનશીલતા, તમારો વિનમ્ર વ્યવહાર. સહનશીલતાથી વ્યક્તિ સારા લોકોને ઝુકાવી શકે છે. જેણે ક્યારેય ન ઝૂકવાની સોગંદ ખાધી હોય તો તમે તેવા લોકોની સામે નમતા રહેજો. જેટલા તમે નમશો તેટલા સામેવાળા વ્યક્તિ પણ નમશે. મિત્રો, હું તમને જણાવવા જઈ રહી છું કે દીકરીએ પોતાના પિયરમાંથી આ 3 વસ્તુઓ પોતાની સાસરીમાં ક્યારેય લઈ જવી જોઈએ નહીં, તો તેના પતિ કંગાળ થઈ જશે. નંબર 1 છે પોતાના પિતાની સંપત્તિ અને ભાઈ ભત્રીજાઓનો ઘમંડ. દીકરીએ ક્યારેય લઈ જવો નહીં. જે દીકરી લગ્ન પછી પોતાના પિતાની દોલત અને પોતાના ઘરવાળાઓનો ઘમંડ રાખે છે તેવી દીકરીઓના કુસંસ્કાર આવી જાય છે એમાં. નંબર 2, જીદ. બાળપણથી લઈને યુવાન સુધી તમે જો તમારા પિતાજીના ઘરે જીદ કરી હોય, તમે જે ઈચ્છતા હોય એ તે પિતાજીએ ઈચ્છા પૂરી કરી હોય, જે માંગ્યું હોય તે પિતાજીએ આપ્યું હોય, તે જ જીદ કરવાની આદત જે દીકરી પોતાની સાસરીમાં લઈ જાય છે તો તેની સાસરીમાં સુખ શાંતિ ક્યારેય આવતી નથી. એટલા માટે જે કંઈ પણ જીદ્દી સ્વભાવ તમારી અંદર હોય, તમારી અંદર જે ગુસ્સો હોય તે તમે પિયરમાં જ રાખો. તે ગુસ્સો તમારા મા બાપ સહન કરે પણ સાસરીવાળા ક્યારેય સહન નહીં કરે. તો બીજી વાત છે કે તમારા જિદ્દી સ્વભાવને, તમારા ગુસ્સાને, તમારી હઠને તમે પિયરમાં જ છોડી દેજો. નંબર 3 છે લડાઈ ઝઘડા. જ્યારે તમે તમારા પિયરમાં રહો છો ત્યારે તમે તમારા માતા પિતા અને ભાઈઓ સાથે, તમારી બહેનો અને પરિવારના સભ્યો સાથે લડાઈ ઝઘડા કરતા રહો છો અને પિયરવાળા સહન કરી લે છે, સાંભળી લે છે અને તમને કંઈ પણ કહેતા નથી કેમ કે એક દીકરી છો. પરંતુ આ જ લડાઈ ઝઘડાની આદત જો તમે સાસરીમાં લઈ જશો અને સાસરીમાં તમારા સાસુ, સસરા, નણંદ, પાડોશીઓ લોકો સાથે ઝઘડા કરશો તો તમારું ઘર બરબાદ થવામાં જરાક પણ વાર નહીં લાગે. એટલા માટે લડાઈ ઝઘડાની આદત, કડવા શબ્દ બોલવાની આદત અને બાપની મિલકતનું ઘમંડ જે દીકરી પોતાની સાસરીમાં લઈ જાય છે તે નક્કી જ પોતાનું ઘર બરબાદ કરી દે છે. તે પોતાના પતિને કંગાળ બનાવે છે. મિત્રો, હું આશા રાખું છું કે આ વાર્તા તમને ખૂબ જ ગમી હશે. જે લોકો આ વાર્તા સાંભળી લેશે તો હજારો લોકોના ઘર તૂટતા બચી જશે, બરબાદ થતા બચી જશે, નરક ઘર બનતા બચી જશે. તો મિત્રો, આ વાર્તા પરથી તમે શું શીખ્યા એ તમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વાર્તા સારી લાગી હોય તો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ચેનલ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.